31 માર્ચ 2024 હું ઘરેથી નીકળેલ છું. પૂર્ણ ગામના મહાદેવ રબારી એમની સાથે હું ગયેલી છું. હિન્દુ રીત રિવાજ મુજબ મેં લગ્ન પણ કરી લીધા છે અને મારે 1 વર્ષનો છોકરો પણ છે. એટલે હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી નહીં અને એને મા વગર કે બાપ વગર કરશો નહીં. જે તે નિર્ણય લો એ અમારો માળો ના વિખાય એવો લેજો. વડીલોને મારી આટલી વિનંતી છે. તો હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે મને કોઈ બ્લેકમેન કે એવું નથી કર્યું. હું મારી મરજીથી આવી છું અને હું બહુ ખુશ છું મારી જિંદગીમાં. જે બાબતને લઈ અને ચૌધરી સમાજ દ્વારા મીટિંગ કરવામાં આવી રહી હતી. ચૌધરી સમાજના અનેક આગેવાનો પણ મેદાને આવ્યા હતા અને માંગ કરવામાં આવી રહી હતી. હવે આ તમામ બાબતને લઈ અને એક એવું નિવેદન સામે આવ્યું છે અને ત્યારબાદ હવે આજે આખી મીટિંગ છે એ મીટિંગ પણ થશે કે નહીં અને એનાથી પણ વિશેષ જે માંગ ચૌધરી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે એને લઈને પણ અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાવ થરાદનું રૂની ગામ અને આ રૂની ગામમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો કે જે કિસ્સાને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. વાત કંઈક એવી છે કે કિંજલ રબારી એ ચૌધરી સમાજના યુવક સાથે ગઈ હતી ને ત્યારબાદ કિંજલ રબારીને ચૌધરી સમાજે પરત રબારી સમાજમાં આપી દીધી છે. તો પછી ચૌધરી સમાજ દ્વારા એવી માંગ કરવામાં આવી રહી હતી કે રૂની ગામની આ જે ચૌધરી સમાજની દીકરી છે એને એક રબારી સમાજનો યુવક લઈને ગયો છે તો પછી રબારી સમાજ ચૌધરી સમાજને પણ એમની દીકરી પરત આપે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જેની વાત થઈ રહી છે એમનું જ નિવેદન સામે આવ્યું છે. સૌપ્રથમ એમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. જય દ્વારકાધીશ. મારું નામ ચૌધરી કંકુબેન જગમાલભાઈ, મારું ગામ રૂની. 31 માર્ચ 2024 હું ઘરેથી નીકળેલ છું. પૂર્ણ ગામના મહાદેવ રબારી એમની સાથે હું ગયેલી છું. હિન્દુ રીત રિવાજ મુજબ મેં લગ્ન પણ કરી લીધા છે અને મારે 1 વર્ષનો છોકરો પણ છે. એટલે હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી નહીં અને એને મા વગર કે બાપ વગર કરશો નહીં. જે તે નિર્ણય લો એ અમારો માળો ના વિખાય એવો લેજો. વડીલોને મારી આટલી વિનંતી છે. તો હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે મને કોઈ બ્લેકમેન કે એવું નથી કર્યું. હું મારી મરજીથી આવી છું અને હું બહુ ખુશ છું મારી જિંદગીમાં. એટલે મને જય દ્વારકાધીશ. મારું નામ ચૌધરી કંકુબેન જગમાલભાઈ, મારું ગામ રૂની. 31 માર્ચ 2024 હું ઘરેથી નીકળેલ છું. પૂર્ણ ગામના મહાદેવ રબારી એમની સાથે હું ગયેલી છું. હિન્દુ રીત રિવાજ મુજબ મેં લગ્ન પણ કરી લીધા છે અને મારે 1 વર્ષનો છોકરો પણ છે. એટલે હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે ચૌધરી સમાજના અને રબારી સમાજના આગેવાનોને મારા 2 હાથ જોડીને વિનંતી છે કે મને મારા છોકરાથી દૂર કરવી નહીં અને એને મા વગર કે બાપ વગર કરશો નહીં. જે તે નિર્ણય લો એ અમારો માળો ના વિખાય એવો લેજો. વડીલોને મારી આટલી વિનંતી છે. તો હું વિડીયો દ્વારા એવું જણાવવા માંગુ છું કે મને કોઈ બ્લેકમેન કે એવું નથી કર્યું. હું મારી મરજીથી આવી છું અને હું બહુ ખુશ છું મારી જિંદગીમાં. એટલે મને તમે અહીંયા ચૌધરી સમાજની યુવતીને પણ સાંભળી અને તેમના દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે હું મારા દીકરા અને મારા પરિવાર સાથે ખુશ છું અને મને એમનાથી દૂર કરવામાં નહીં આવે. મેં મારી મરજીથી લગ્ન કર્યા છે અને હવે આખી બાબતને લઈ અને ચર્ચાઓએ વેગ પકડ્યો છે. કારણ કે ચૌધરી સમાજના આગેવાનો મેદાને આવ્યા હતા અને ચૌધરી સમાજના આગેવાનો દ્વારા એક મીટિંગનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું. રૂની ગામમાં આવતીકાલે મીટિંગ થવાની હતી, પરંતુ આ મીટિંગ થાય એના પહેલા હવે આ નિવેદન સામે આવી ગયું છે અને એમના દ્વારા સ્પષ્ટ એવું વાત કરવામાં આવી રહી છે, કહેવામાં આવી રહ્યું છે કે સમાજના આગેવાનો કોઈ પણ નિર્ણય લે પરંતુ એ નિર્ણય એવો હોવો જોઈએ કે જેના કારણે એમનું પરિવાર ના તૂટે. હવે અહીંયા માત્ર ને માત્ર એટલી જ માંગ એ યુવતી દ્વારા કરવામાં આવી રહી છે ચૌધરી સમાજની અને એમના દ્વારા એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે એમને એમના દીકરાથી એમના પરિવારથી દૂર કરવામાં ના આવે.
હવે જોવાનું રહેશે કે આવતીકાલે ચૌધરી સમાજની શું મીટિંગ થાય છે કે નહીં. આ આખું જે નિવેદન સામે આવ્યું છે ત્યારબાદ શું ચર્ચાઓ થશે, આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.